સર્વે ગીતાપ્રેમી સાધકો તથા સ્વૈરવિહારી પંખીડાઓને સાદર પ્રણામની સાથે જય શ્રી કૃષ્ણ. ભગવાને અધ્યાય 2 શ્લોક 38માં સમતા અંગે સમજણ આપી છે. જય પરાજય, લાભ હાનિ અને સુખ દુઃખમાં સમાન રહેવું એ સમતા. સમતાનો મહિમા ભગવાને 39-40માં શ્લોકોમાં 4 પ્રકારે કહ્યો છે. 1. કર્મબંધમ પ્રહાસ્યસી. સમતા દ્વારા મનુષ્ય કર્મબંધનથી મુક્ત થઈ જાય છે. 2. નેહાભિક્રમ નાશોસ્તિ. આના આરંભનો પણ નાશ થતો નથી. 3. પ્રત્યવાયો ન વિદ્યતે. આના આચરણનું વિપરીત ફળ પણ થતું નથી. 4. સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુરૂપી મહાન ભયથી રક્ષા કરે છે. હવે આ સમતા અંગે પરમ શ્રદ્ધેય સ્વામી રામસુખદાસજીએ તેમના પુસ્તક સાધક સંજીવનીમાં જે વિશેષ ભાવ કયો એ એમના જ શબ્દોમાં પ્રસ્તુત કરું છું. લોકોના હૈયામાં ઘણું કરીને આ વાત બેઠેલી છે કે મન લાગવાથી જ ભજન સ્મરણ થાય છે. મન ન લાગે તો રામ રામ કરવાથી શું લાભ? પરંતુ ગીતાની દ્રષ્ટિએ મન લાગવું એ કોઈ ઊંચી ચીજ નથી. ગીતાની દ્રષ્ટિએ ઊંચી ચીજ છે સમતા. બીજા લક્ષણો આવે યા ન આવે, જેનામાં સમતા આવી ગઈ તેને ગીતા સિદ્ધ કહી દે છે. જેનામાં બીજા બધા લક્ષણો આવી જાય અને સમતા ન આવે તો તેને ગીતા સિદ્ધ નથી કહેતી. સમતા 2 પ્રકારની હોય છે: અંતઃકરણની સમતા અને સ્વરૂપની સમતા. સમરૂપ પરમાત્મા બધી જગ્યાએ પરિપૂર્ણ છે. એ સમરૂપ પરમાત્મામાં જે સ્થિત થઈ ગયો તેણે સમગ્ર સંસાર ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. તે જીવન મુક્ત થઈ ગયો. પરંતુ એની ઓળખાણ અંતઃકરણની સમતાથી થાય છે. ગીતા અધ્યાય 5 શ્લોક 19. અંતઃકરણની સમતા છે સિદ્ધિ અસિદ્ધિમાં સમ રહેવું. ગીતા અધ્યાય 2 શ્લોક ક્રમાંક 48. પ્રશંસા થઈ જાય અથવા નિંદા થઈ જાય, કાર્ય સફળ થાય અથવા અસફળ થાય, લાખો રૂપિયા આવી જાય અથવા લાખો રૂપિયા ચાલ્યા જાય, પરંતુ એનાથી અંતઃકરણમાં કોઈ હલચલ ન થાય, સુખ દુઃખ હર્ષ શોક વગેરે ન થાય. ગીતા અધ્યાય 5 શ્લોક ક્રમાંક 20. આ સમતાનો કદી નાશ થતો નથી. કલ્યાણ સિવાય આ સમતાનું બીજું કોઈ ફળ હોય જ નહીં, હોતું જ નથી. મનુષ્ય તપ દાન તીર્થ વ્રત વગેરે કોઈ પણ પુણ્ય કર્મ કરે તે કર્મ ફળ આપીને નાશ પામે છે. પરંતુ સાધન કરતાં કરતાં અંતઃકરણમાં થોડી પણ સમતા એટલે કે નિર્વિકારતા આવી જાય તો તે નષ્ટ નથી થતી અને કલ્યાણ કરી દે છે. માટે સાધનમાં સમતા જેટલી ઊંચી ચીજ છે, મનની એકાગ્રતા એટલી ઊંચી ચીજ નથી. મન એકાગ્ર થવાથી સિદ્ધિ તો પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ કલ્યાણ નથી થતું. પરંતુ સમતા આવવાથી મનુષ્ય સંસાર બંધનથી સુખપૂર્વક મુક્ત થઈ જાય છે, જે ગીતાના અધ્યાય 5માના 3જા શ્લોકમાં કહ્યું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.